નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં કડકડતી નોટ લઈને બેઠો છું અને મોટી નોટ મારી બાજુમાં બેઠી છે કિશોર કાકા. કેમ છો કાકા? જો આ 500 ની નોટ મળી. જેની હોય ને આલી દેજે ને તો હાઈ લાગશે. બે આ મળી એટલે એટીએમ માંથી ઉપાડી એમ. મસ્ત છે નહીં? એકદમ જો મહેંદી કલર ની છે. બધા આ તો બહુ નાની મસ્તી છે લા. હા એટલે જૂની 500 ની નોટ કરતા તો બહુ નાની છે. આ તો એવું લાગે જાણે ગાંધીજીનું વિઝિટિંગ કાર્ડ લાંબુ થઈ ગયું હોય. બે કાકા પણ હમણાં તો એવી પણ વાત ઉડી છે કે 2000 ની નોટ પણ બંધ થઈ જશે અને નવી 500 ની નોટો મળી જશે. તો ફરી પકડાશે લોકો. જોજે તું, આ બધા અત્યારે રેડ પડે છે ને, હા. જેવી 2000 ની નોટો બંધ થશે ને એટલે બધા જમા કરાવવા બેંકમાં જશે. ત્યારે હિસાબ માંગશે કે આટલી બધી 2000 ની નોટો કઈ રીતે આવી. પણ મોટા માણસો છે યાર કાકા. આ લોકો તો એટીએમ માં પોતાનું વિઝિટિંગ કાર્ડ નાખે ને તોય પૈસા બહાર આવે. આ બધું જો કરપ્શન બંધ થાય ને એટલે જ આ વિમુદ્રિટાઇઝેશન થયું છે. શું? વિમુદ્રિટાઇઝેશન. બે વિમુદ્રિટાઇઝેશન ને વિમુદ્રીકરણ અલગ શબ્દ છે અને ડીમોનેટાઇઝેશન અલગ શબ્દ છે. આ બે ભેગું કર્યું તમે, વિમુદ્રિટાઇઝેશન. તને ખ્યાલ આવી ગયો ને? હા. તો ને તો ઘેર જતો રે. ના ઓકે, હું સોંગ્સ વગાડું છું. Only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, હવે આધાર કાર્ડ થી પણ ડાયરેક્ટ પેમેન્ટ થશે? અમે વાંચ્યું, એન્જિનિયર ડોક્ટર હો હવે અંગૂઠા મારતા થઈ જશે. કોણ? મને લાગે છે મારું આધાર કાર્ડ આવ્યું. એ ખોલો. હાલી હેલો એવરીબોડી. આઈ ભાઈ ડેડ બોડી. જાઓ ને હવે. એ શું કરો છો તમે લોકો? આજો ભારતનું બંધારણ બદલીએ છે. આ વખતે મને આપ્યું છે ને બદલવા. શું યાર? કઈ નહીં, બેસો કાકી. આ તો એવું કહેતો હતો કે હવે આધાર કાર્ડ થી પણ છે ને પેમેન્ટ થશે. એ મારે આધાર કાર્ડ કઢાવવાનું બાકી છે. ત્યાં લે ફોર્મ ભરી દે. ઓહો, આ તો ગુજરાતીમાં છે. તે તમને તો ખબર જ છે કે હું તો ઇંગ્લિશ મીડિયમની છું. આઈ કાન્ટ સાયકલ સ્ટેન્ડ. સાયકલ સ્ટેન્ડ ની અન્ડરસ્ટેન્ડ કહેવાય. તું હોશિયારી ના માન ને, હવે ભરી દે ફોર્મ. કાકી તમારી ઉંમર શું છે? 16. હું બોલી ના એટલે 16 માં બીજા 30 નાખવાનું, પછી એને હલાવવાનું. ભલાવાનું એટલે આ તો કે શરબત બનાવવા બેઠો છું મેં. અલા રેવા દો, આપણે પછી ફોર્મ ભરીએ યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, તમે મારા વડીલ છો એટલે તમને કહું છું, મારા ઘરે હવે છે ને લગ્નની વાતો થવા માંડી છે. મને ખબર છે લા, તારા પપ્પા 2-3 લગ્ન નહીં કરે ત્યાં સુધી નહીં જપે. બે મારા લગ્નની વાતો થવા માંડી છે એવું કહું છું. તારી વાત કરે તો બરાબર. તો પરણી જા. અને જો અત્યારે જે જમાનો છે ને એ પ્રમાણે કહું છું, છોકરી જોડે પરણજે. એટલે તમે કેવી સલાહ આપો છો એને? એ તો એવું જ હોય ને, છોકરી જોડે જ પરણવાનું હોય ને. તેમ તારી બહેને તો છોકરા હાથે કરેલા. બે યાર જો મને કન્ફ્યુઝ ના કરો તમે. બસ તો બે રે ને. પણ જો સાંભળ, હા. કોઈ ગમતી હોય ને તો પપ્પા મમ્મીને સીધું જઈને કહી દેજે. વાર ના લગાડતો જરા, બાકી મારા જેવું થશે, આવું થૂલું આવી જશે. કોણ થુલું? કોઈ નહીં લે. હું તો નાનો હતો ને ત્યારે પેલી પુષ્પા ઘરે આવતી હતી. હા, કોણ પુષ્પા? હતી હવે આમ વાંકોડિયા વાર રાખે. પણ મારા સપના ત્યારે જ તૂટી ગયેલા જયારે પુષ્પા ઘેર આવીને મમ્મી એવું કીધેલું કે જા દીદી માટે આઈસ્ક્રીમ લઈ આય. આઈ લવ માય સાસુ. બોલ, હવે ડ્રાયફ્રૂટ જેવો છોકરો જતો રહ્યો એના હાથમાંથી. સુકાયેલી ગોટલી ડ્રાયફ્રૂટ બનાવે. પ્લે સોંગ્સ. only on Radio City હેલો, નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા અને કાકી, આ લગ્નની સિઝન ચાલે છે ને, તો તમે આપણા આ સિઝનના વરરાજાઓને શું કહેવા માંગશો? બેન્ડ વાળા, કેટરિંગ વાળા, ડેકોરેશન વાળા બધાનું પેમેન્ટ કરી દેજો. એવું નહીં યાર, લગ્ન જીવન વિશે શું કહેવા માંગશો એવું? તો હવે હું શીખવાડવાનું? એમ લગ્ન કરવા નીકળી જ ગયો છે તો હું કરી લેવાના આપણે? મેં પોતે નિષ્ફળ ગયો, ના સમજે એ લોકો. બહુ હોશિયારી ના મારશો. લગન છે ને એ જીવનમાં શાંતિ અને ઠેરાવ લાવે. કોને સમજાવે? શાંતિ રાખો. તને કહી દઉં ભાઈબંધ, હા. વર એ કહેવાય
જે લગ્નના દિવસે ફૂલના ડેકોરેશન વાળી ગાડીમાં ફરતો હોય અને પછી ડાયરેક્ટ શેરિંગ રિક્ષા કરીને નોકરીએ જાય? પણ આ રીતે તો કાકા કઈ રીતે પ્રોત્સાહન મળે આ લગ્ન કરવા માટે? તો નહીં કરવાના લાજા, બોર્ડર પર જતો રહે લડવા. છોકરો ગભરાઈ જશે હવે. જો પહેલું એક વાત છે ને, યાદ રાખ, લગન છે ને, લગન એ સુખનો દરવાજો કહેવાય. હા, પણ એ દરવાજો બહાર નીકળવા માટે છે, અંદર આવવા માટે નહીં. આટ હાટ. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને હું, કાકા અને કાકી લગન સીઝન ચાલે છે એટલે લગન વિશે વાતો કરીએ છીએ. એક વાત કહું પહેલું, એન્ગેજમેન્ટ અને લગન એ વચ્ચેનો જે ગાળો છે ને, એમાં તો આ પુરુષો આપણને એટલું સ્પેશિયલ ફીલ કરાવે ને, ગિફ્ટ્સ આપે ને એવું બધું. અને લગન પતે ને એટલે લગન પછી કોઈ ખર્ચો ના કરે આપણી પાછળ. હું ખર્ચો નથી કર્યો. લગન પછી ખાલી ખોટા ખર્ચા બંધ કરીએ એટલે એમાં તમને લાગી આવે છે. તો તમે એવો તો કયો ખર્ચો કર્યો મારી પાછળ? કમા બરફ નાખ્યા વગર શેરડીનો રસ પીધેલો કે નહીં? ભલા કાકા, ના, એમાં એવું હોય છે, બરફ નખાવો ને શેરડીના રસમાં તો 15 રૂપિયાનો ગ્લાસ થાય, કેમ કે રસ ઓછો જાય, અને વગર બરફનો 25 રૂપિયાનો થાય. તો જાણે બહુ મોટો ખર્ચો કરી નાખ્યો હોય. તે હું લીધો મારા બાપાની આખી મિલકત લૂંટાઈ દઉં હું તારી પાછળ. તો તમારા પપ્પા પાસે હતું પણ શું? નાણાંનો ખર્ચો બચાવવા માટે ધોતિયું પહેરતા હતા. પોસ્ટરીના મારી ઓરિજિનલ સિલ્કનું કાપડ પહેરતા હતા પપ્પા. વીટીમાંથી આખો લેંગો પસાર થઈ જાય. એવું તો મારા દાદા રાજા હતા, રાજા. હા, પત્તાની કેટમાંથી નીકળેલા. શું પત્તાની કેટમાંથી? હાટ હાટ. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ડ્રીમ ગર્લ, કિસી શાયર કી ગઝલ, ડ્રીમ ગર્લ. આ શું કાકા? મને કહે છે કદાચ. ના ભાઈ ના, ડ્રીમ ગર્લ. તો કોણ છે પણ આ ડ્રીમ ગર્લ? અને મને રાત્રે સપનામાં હિરોઈન આવે છે. કઈ હિરોઈન? બધી 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 આવે. ડ્રીમ ગર્લ. અલા, આ ઉંમરે? સપના અને ઉંમરને કોઈ લેવા દેવા નહીં. કેવી મસ્ત રૂપાળી લાગે બધી. આમ મસ્ત, આમ દરવાજામાં વ્હાઈટ કલરનું નાઇટી પહેરીને ઊભી હોય, હે હે, હવા આવતી હોય તો આમ વાળ ઉડતા હોય, પરફ્યુમ છાંટ્યું હોય, આમ ડીમ લાઇટો હોય, લાઇટ મ્યુઝિક ચાલતું હોય, અને પછી આમ બંને હાથથી આમ ઈશારા કરીને આપણને આમ બોલાવે, આમ ડ્રીમ ગર્લ. અને પછી આને જોવાની, શું છે? અને પગમાં નસ ચડી જાય છે, પડી હોય પોતરાની જેમ. બહુ સારું. પેલી હિરોઈન ને જોઈએ ને, હા ડ્રીમ ગર્લ. હા ભાઈ, હા. તો તમે હિરોઈન ની સ્માઇલ જુઓ ને, આમ લિપસ્ટિક લગાડી હોય અને આમ આપણી સામે આમ હસે ને, આમ હાય હાય, આમ બધો થાક ઉતરી જાય, સ્વર્ગ જેવું લાગે. હું પણ સ્માઇલ કરું છું આમ. હે હા 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 હા. તારી 28 દાંતની સ્માઇલ છે, તને જોઈએ ને નોકરી છૂટી જાય માણસની. સારું, હવે પ્લે કર સોંગ્સ. ડ્રીમ ગર્લ. હા ભાઈ, હા યાર, હા. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને હમણાં ગઈ લિંકમાં કાકા એવું વાત કરતા હતા કે એમને સપનામાં ડ્રીમ ગર્લ આવે છે, હિરોઈનો બધી. હે ડ્રીમ ગર્લ, ડ્રીમ ગર્લ. કાકી, જોયું ને? તમારા સપના નથી જોતા? હા? ખબર છે, પણ વાંધો નહીં, હું તો એમના સપના જોઉં છું ને. હાટ, તે મને જોયે તો કેવો લાગતો? મેં કેવો લાગતો તો? તમે આમ વ્હાઈટ કપડા પહેર્યા હતા, કાનમાં પણ રૂ હતું, નાકમાં પણ રૂ હતું. વે શું બોલતા ભોન પાડે, મારી નાખતું મને. અરે મસ્તી કરું છું હવે. તમને તો મારી પણ ઉંમર લાગી જાય. પણ તું આવું બોલી નાખે, માણસ સપના કઈ રીતે જોવે? અમે તમને સપના કેટલા બધા ફાલતુ આવે છે. તો ગરીબ માણસ છું, અવાજ સપના આવે, 2 ટેમ્પો અથડાયા, 6 જણ ઘાયલ. અરે રે, સારા સપના જોયા જ નહીં. સારું કઈક આવે ને તો બાપા લાત મારીને ઉઠાડે, ઓ ભોંડ નોકરીએ જા. તમને ભૂંડ કહેતા હતા? વાવ. હું વાવ. પણ હવે તમે છે ને, હવે વહેલું ઉઠવાનું રાખો. તમારે છે ને 4:30 ઉઠી જવાનું. પછી હું કરવાનું, પેપર નાખવા જાઉં? એના કરતા હિરોઈન ને ના જાઉં, ડ્રીમ ગર્લ. હાટ હાટ. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકા, જતા જતા તમને બેસ્ટ ઓફ લક.
કચ્છ રણોત્સવમાં જાઓ છો તમે કાકી તમે પણ? આપણે કરે જવાનું એટલે કાલથી 18, 19, 20 ડિસેમ્બર. હા એ સાંભળો ને, આ રીતે તમે મને બધે લઈ જાઓ ને, આમ મારે તો આમ આખું વર્લ્ડ ફરવું છે, દુનિયા ફરવી છે. ફરજે ને, ઘરે નકશો પાથરી દઈશ મેં, ડ્રોઈંગ રૂમમાં વર્લ્ડનો નકશો પાથરી દેવાનો, ફર્યા કરવાનું આમથી આમ. બહુ સારું. મારી સાથે ઝઘડો થાય ને એટલે તારે કેવું કહેવાનું, જાઓ કે હું તો હવે તમને છોડીને કેનેડા જઉં છું. 4 ડગલા ચાલે એટલે કેનેડા. પછી રસોડું શ્રીલંકામાં રાખીશું આપણે. પછી તારે મને ઇન્ડિયામાં થાળી આપવાની. જાઓ ને યાર, કશે નથી જવું, તમારી સાથે જાઓ. તો હું યાર હવે પેલા કચ્છ રણોત્સવમાં ચાલ ને 18, 19, 20 પ્રોગ્રામ કરીએ ને તે મજા કરીએ. ઓકે. ઓલરાઈટ, થેન્ક યુ સો મચ કિશોર કાકા. નેક્સ્ટ વીક મળીએ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on Radio